જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું વસ્તુ એ તમારી માટે ફાયદાકારક છે। ફાયદાકારક એટલે જે ઘરમાં વોશિંગ મશીન હશે ને એની માટે બહુ ફાયદાવાળું છે। કે એનું કારણ એવું છે કે તમે જે 100 રૂપિયા, 150 રૂપિયા, 200 કે 300 રૂપિયાનો જે પાવડર અંદર જે વોશિંગ મશીન સાફ કરવામાં જે નાખો છો ને એની કોઈ જરૂર નથી। હવે તમે તમારી જાતે જ મશીનને ઘરે સાફ કરી શકશો। એનું કારણ છે કે તમારે આ વસ્તુ મહિનામાં એક ફેરું કરવાની રહેશે, કારણ કે એ જે સફાઈ પાવડરથી નથી થતી। પાવડર તો ખાલી ઉપર તમે અંદર જે સારનું કેમિકલ હોય ને એ જ ઉખેડે છે। બાકી તમારે પૂરેપૂરી સફાઈ કરવી હોય તો તમે મશીનનું જે ટબ આવે છે ને એ ટબને ઉપરનું જે ઢાંકણ, નીચેનું જે ઢાંકણ આવે ને તેને ખોલવું પડે છે। તો તેની માટે ચાલો હું તમને પૂરી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું છું। ચાલો તો આ આપણું વોશિંગ મશીન છે, એલજીનું 7 કિલોનું મશીન છે। તો તેના માટે આપણે પહેલાં અંદર જે ટબની અંદર જે આ ભાગ છે ને આ ઢાંકણું ઉપરનું પહેલાં આપણે ખોલી લઈશું। ખોલશું તો એની માટે આપણે એક ડિશમિશની જરૂર પડશે। તો આ રીતે અહીં જેનો લોક આવે ઢાંકણનો એને આ રીતે આ ડિશમિશ નાખવાનું। આ ઢાંકણું ખુલી ગયું તો એની અંદર જે આ સાર જામ્યો છે, જે આ સાર છે અંદર પાણીનો બગાડ થતો આ ટાઈપનો આ સાર આવે અંદર આ પાણી, કારણ કે અમે તો શું દર મહિને સાફ કરીએ છીએ, પણ આજે મને એવું થયું કે ચાલો આપણે આપણા વ્યુઅર્સને બતાવીએ આ બધું। તો અંદર એક બોલ આવે છે, તો તેના માટે પહેલાં આપણે આને એક પાણી હું સાફ કરવું જોશે। તો એની માટે અહીંયા અંદર સ્ક્રૂ આવે, અંદર તે સ્ક્રૂને આપણે પહેલાં પાણી નાખી અને સાફ કરીને પછી તમને સ્ક્રૂ બતાવું કાઢીને। તો મિત્રો આ રીતે આપણે અને પાણી નાખશું અંદર। કેટલો બધો કળ નીકળે અંદરથી, સાર ને આ બધું કળ હોય ને અંદર। તો અંદર જે સ્ક્રૂ હોય ને અંદર સ્ક્રૂ આપણને સામો બતાવી ને એને કારણેથી પાણી નાખ્યું છે। તો આપણે હવે મોટું જે ડિશમિશ આવે ને તે લઈશું, તેનાથી આપણે બોલ ખોલીશું। તો આપણે આ ડિશમિશ લઈ લીધું છે પડપેલનું। તો અંદર આપણે બોલ તો અંદર પકડાઈ ગયો છે, આ ફૂલ ટાઈટ આવે। તો મિત્રો આપણે આ બોલ ખુલી ગયો છે, તમે જોઈ શકો છો આ બોલ ખુલીને આવી ગયો છે। તો આને છે ને આપણે ઘુમાવવાનું રહેશે। આ રીતે આપણે આ ડોગલું બહાર નીકળી ગયું છે। તો તમે નીચે કળ જોઈ શકો છો કે આ ઢાંકણની પાછળ કેટલો કળ છે। અમે તો મહિને ને મહિને સાફ કરીએ છીએ, પણ આજે મને એવું થયું કે વ્યુઅર્સને બતાવીએ। હવે તમે નીચે પણ જોઈ શકો છો આ બધો જે કળ છે ને આ પાવડરથી નથી જતો। આ વસ્તુ ઘરે સાફ કરવી પડે છે। આ તમે જુઓ કેટલો કીલ જામેલો છે। આ વસ્તુ કોઈ પાવડરથી નથી જાતી, એટલે ખોટો પાવડરનો ઉપયોગ ન કરવો। આ રીતે મશીન ખોલી અને તમારે ઘરે સાફ કરવાનો આગ્રહ રાખવો વધારે। તો આ રીતે આપણે આ છૂટો નળ મૂકી અને આ જે અંદર જે આ કીલ છે ને એને બધે સાફ કરવાનો રહેશે। આ કેટલો કીલ છે છે। હવે પીસી લઈ લેવાની સારી આવે એ, આ રીતે પીસી આવી સારી હોય ને એ લઈ લેવાની। આ રીતે બધે સાફ કરી નાખવાનું। પહેલી ફેરું પાણી હોય ખાલી સાફ કરવાનું, અને બીજું જે તમે પોતું મારો ને તે આપણે જે પાવડર આવે ને કપડાં ધોવાનો પાવડર એની હું સાફ કરી નાખવાનું। એટલે મસ્ત પાવડરનો હોય તો લિક્વિડ પણ ચાલશે, તો મસ્ત સાફ થઈ જશે। તો આપણે એક હાથ ફેરવી દીધો છે। હવે આપણે લિક્વિડ હું લઈ અને આ ઉપરનું જે ઢાંકણું છે એમાં કેટલું છે કે આ મેલ કેટલો છે જવો છે। તો મિત્રો આપણે લિક્વિડ લઈ લીધું છે અને અંદર જે કીલ જામ્યો છે ને બધો મેલ જામ્યો છે, એ મેલને આપણે લિક્વિડ મારશું એટલે કમ્પ્લીટ થઈ જશે। આ રીતે લિક્વિડ લગાવી અને ઘડીક વાર આને છોડી દેવાનું છે આમને। તો શું છે લિક્વિડથી થોડુંક મેલ અંદર કપાઈ જાય। તો આ જે આકા છે ને બધામાં આપણે આ રીતે લિક્વિડ લગાવી દઈશું એટલે એકદમ જે નીચેનો મેલ જામ્યો હોય એકદમ ક્લીન થઈ જશે। સાહેબ વોશિંગ મશીન સાફ કરે આપણે દર મહિને સાફ કરીએ છીએ, પણ આ તો આજે આપણે એમ છું કે આપણે વ્યુઅર્સને બતાવીએ। શું કામ
કે એ લોકોને થોડુંક ફાયદાવાળું થાય. કારણ કે અમુક લોકો કેવું કરે ખબર છે, 200-250 વાળો પાવડર લાવે, અંદર નાખી અને મશીનને કલાક ઘૂમડે એમ. કારણ કે એ ખાલી ઉપરથી શું છે, તમારો એ ખાલી ઉપર બધું દેખાવાનું કરે છે. તો મિત્રો આ જે ફિલ્ટર પણ સાઈડમાં આપેલું હોય છે, તો આ ફિલ્ટરે પણ સાફ કરવું પડે છે. આમાં એટલો મેલ હોય છે, તો તેના માટે પછી આપણા ફિલ્ટર સાફ પણ કરી નાખીએ. તો આ ફિલ્ટરમાં તમે જોઈ શકો છો, આ જે આપણે કપડાં હોય ને તેના જે રૂફડા હોય ને ત્યાં સુતરાવ નીકળે. જોઈ જવા કેટલું આ ફિલ્ટરમાંથી આ કેટલું નીકળે છે. અને આ જાળી અંદર આવે છે. તમે આ રીતે એને ઉસકશો ને, આ તો નીકળી ગઈ છે, આ રીતે એને કાઢવી પડે છે. એ તમે બોલો શું કરો? આખી નીકળે. આખી નીકળે. આ જે અંદરના ભાગમાં આવે ને આપણે આ નીકળે. એટલે આ જાળી આખી ભરાઈ ગઈ હોય ને, તો તેને નળ હું પાણી ચાલુ રાખીએ અને આ રીતે ઘસી નાખીએ. તો શું છે, જાળીમાં જે મેલ હોય ને એ ધોવાઈ જાય. સાઈડનો મેલ હોય આ રીતે તમે સાફ કરશો, એકદમ કમ્પ્લીટ જાળી થઈ જશે. થોડીક મહેનત કરી આપણે પાવડર લાવીએ એટલે આપણને શું થાય છે કે મશીન સાફ થઈ જશે. મશીન કોઈ બી પાવડરથી સાફ થતું નથી. આપણે જાતે સાફ કરવું પડે છે. અને જાતે જેટલું સાફ કરશો એટલે મશીનની આવડતા વધશે. આ સાઈડના જે ફિલ્ટરના લોક આવે ને એ રીતે આપણે ફિટ કરી દેવાનું રહેશે. પહેલાં જવું પડશે. આના જે આ ચાર જે ઠેબા આવે ને એની વચ્ચે આ જે ઘીસી હોય ને એની વચ્ચે આવી જોઈએ. એટલે આ રીતે થઈ જાય. આ બેસી ગયું, આ રીતે બેસાડી દેવાનું. તો હવે આ કમ્પ્લીટ ફિલ્ટર થઈ ગયું છે. તો હવે આને આપણે જે લગાડ્યું હતું તે પણ કમ્પ્લીટ થઈ ગયું છે, સાફ થઈ ગયું છે એકદમ. તો આપણે એને હવે સારા પાણીએ ધોઈ નાખીશું. આપણે જે મશીન અંદર જે સાફ કરવાનું છે ને તે મશીનને આપણે પાણી અંદર નાખીએ, નળી હોય નળી લેવી હોય નળમાં નળી છોડાવી અને જે પાણીના પ્રેશરથી વોશ કરી નાખવાની. પાણી આવે ને પ્રેશરથી આપણે નહીં પાણી પ્રેશરથી આ રીતે મારવાનું. અને આવું આપણે જે વાસણ ધોવાનું હોય ને એનાથી આપણે સાફ કરવાનું હશે. આ રીતે આમ એને ઘસી નાખવાનું. આ રીતે તમે આમ ઘસશો ને એટલે બધોય મેલ અંદર જે મેલ હોય ને બધોય કપાઈ જાય. અને માથે બધે આ રીતે ઘસી નાખવાનું. અને આ જે ફિલ્ટર આવે ને આ ફિલ્ટરમાં પણ ઘસી નાખવાનું એટલે ફિલ્ટર એકદમ ક્લીન સાફ થઈ જાય. અંદર નહીં જાય ફિલ્ટર, અંદરથી પાણીનું પ્રેશર મારી દેવાનું. આ રીતે પ્રેશર મારો ને આ રીતે ઘસી અને સાફ કરી દેવાનું કમ્પ્લીટ. તમારે ટબ ક્લીન કરવું હોય તો ખોટો પાવડરનો ખર્ચો નહીં કરતા, કારણ કે 100, 200, 300 રૂપિયાનો ખર્ચો બચી જશે. તો એની માટે તમે જાતે થોડીક મહેનત કરશો તો 15 થી 20 મિનિટનું કામ છે. તો આ રીતે ટબ ક્લીન થઈ જશે. પાવડરના કારણે તમારા મશીનમાં ખોટો મેલ જામશે અને તમારા ખોટા પૈસા પડી જશે. તો એના કારણથી તમારે ઘરે જાતે મહેનત કરો. તમારે ફ્રી ટાઈમ હોય મહિનાથીમાં ગમે તે એકઠું તમારે ક્લીન કરવાનું આ રીતે રહેશે. તો તમારું ટબ એકદમ ક્લીન થઈ જશે. તો ચાલો આપણે ટબ ક્લીન કઈ થઈ જશે તો આપણે જે ફિટિંગ કરીશું ને એ તમને બતાવશું. ચાલો. તો આપણે જે ટબનું જે નીચેનું જે આપણે આવે ને ટાઈપનું એ આપણે સાફ કરી નાખ્યું છે કમ્પ્લીટ રીતે. હવે આને આપણે ફિટિંગ કરી દઈશું. તો પહેલાં એમાં એના આ રીતે એમાં બેસાડી દઈશું અને આ બે ગયું અંદર. તો માથેથી આ આપણે જે રીતે સ્ક્રૂ ખોલ્યો હતો ને એ રીતે આને આપણે ફિટ કરી દઈશું. ફિટ કરી આ રીતે એને આટા સડાઈ દઈશું એટલે થઈ જશે. તો માથે એને આપણે લોક મારી દઈશું.
પૂરો બેઠો નથી હો. તો આ રીતે એની ઢાંકણું માથે મૂકી અને આને આ બાજુ જે લોક આવે ને એને પેલા અંદરના ભાગમાં લઈ જવાનો રહેશે. આમ આ સામે જે જગ્યા આપી ને એની ભાગમાં આપણે આ લોક લઈ જવાનું રહેશે. પછી ને આ રીતે દબાઈ દેવાનું એટલે તમારું ઢાંકણું પેક થઈ ગયું. બરાબર, આ રીતે પેક કરી દેવાનું છે તમારે. અને સાઈડમાં ફિલ્ટરને આ રીતે આ દબાવી લોક અને આ રીતે ફિટ કરી દેવાનું છે. એટલે આ ફિલ્ટર પણ તો તમને આ રીતે મશીન સાફ કર્યું છે આપણે છે. તો મિત્રો આપણે જે મશીન છે ને એ ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે જે લોકો પાવડરનો ખર્ચો કરો છો ને તો બિલકુલ ખર્ચો નહીં કરતા. મહિનામાં એક જ આ રીતે તમારે ટાઈમ હોય, રજા હોય તે કરી નાખવાનું. એનું કારણ એવું છે કે તમે 100-200 રૂપિયા પાવડરને આપો છો તો ઘરમાં બચત થશે 100-200 રૂપિયાની. તો એના કારણેથી મશીન આ રીતે સાફ કરવાનું છે. કારણ કે અમે તો દર મહિને કરીએ છીએ, પણ મને એમ લાગ્યું કે ચાલો વ્યુઅર્સને બતાવીએ એને સારું લાગે. તો વિડીયો તમારા પરિવારમાં બધાને મોકલજો. જે લોકોને વોશિંગ મશીન છે એ બધાને વિડીયો મોકલજો. તો એને આ માહિતી ખબર ન હોય તો વિડીયોને ખાસ કરીને તમારા વોટ્સઅપના સ્ટેટસમાં મૂકો ને તો તમારા પરિવારના જે તમારા સગા સંબંધીઓ બધા જોવે તો એને મશીન હોય તો એને ખ્યાલ આવે કઈ રીતે સાફ કરવું. તો એને પણ ફાયદાવાળું થાય છે. તો વિડીયો તમે પૂરો જોજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતા બ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.